પિયુષ પારેખ આ પિયુષ પારેખની અટકાયત નવસારી પોલીસ ગોવાથી કરે છે। એ રિમાન્ડ મંજૂર થયા હોવાની વાતમાં કેટલી સત્યતા? જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિતના અધિકારીઓ આ કેસની અંદર શું કરી રહ્યા હતા? આજથી 8 થી 10 દિવસ પહેલા ગુજરાતની અંદર એક શખ્સની અટકાયત કરવામાં આવે છે। તેની અટકાયતના સમાચાર ગુજરાતના કોઈ જ લોકોને ખ્યાલ ન હતા, પરંતુ તેની અટકાયતના સમાચાર દુબઈથી આવે છે। દુબઈના મોટા ઉદ્યોગપતિ, મોટા બુલિયન વેપારી અને સટ્ટા બજારની સાથે સંકળાયેલા પિયુષ પારેખને લઈને હતા કે જેની ગુજરાતની અંદર અટકાયત થતા દુબઈની અંદર ચર્ચાઓ શરૂ થઈ હતી। પણ આજે આ સમાચારની ચર્ચા એટલા માટે કરવી છે કેમ કે આ એક ઘટનાની અંદર નવસારી પોલીસે ક્યાંક કોઈ વાત એવી છુપાવી રહી છે, કેમ કે આ કેસની અંદર પોલીસે ભીનું સંકેલવા માટેના પૂરેપૂરા પ્રયત્નો જે કર્યા છે અને જે ભીનું સંકેલી લીધું છે તેની વાત આજે કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। પિયુષ પારેખ દુબઈના એક બહુ મોટા ઉદ્યોગપતિ અને મોટા વેપારી, જેની સામે ગુજરાતના નવસારી જિલ્લાના નવસારી પોલીસ મથકે એક ફરિયાદ દાખલ થાય છે અને ફરિયાદ 1/1/2025 રોજ દાખલ થાય છે। 1 જાન્યુઆરી 2025 રોજ દાખલ થયેલી એ ફરિયાદની અંદર લાખો રૂપિયાની છેતરપિંડીની વાત હતી। સાયબર ફ્રોડની ફરિયાદના આધારે નવસારી પોલીસે 1 વર્ષ અને 10 દિવસ બાદ એક શખ્સની અટકાયત કરવામાં આવે છે અને શખ્સનું નામ છે પિયુષ પારેખ। આ પિયુષ પારેખની અટકાયત નવસારી પોલીસ ગોવાથી કરે છે। પણ વાતની અંદર ટર્નિંગ પોઈન્ટ એવો આવે છે કે જ્યારે આ સમાચાર સામે આવે છે કે પિયુષ પારેખની અટકાયત કરવામાં આવે છે, ત્યારે અલગ અલગ દિશાની અંદરથી વહેતા એ સમાચારો સામે આવે છે। 10 જાન્યુઆરીના રોજ કોઈ એવું કહે છે કે તેમની રાજકોટની અંદરથી મોડી રાત્રે અટકાયત કરવામાં આવી, કોઈ એવું કહે છે કે એની ધરપકડ અમદાવાદ એરપોર્ટ પરથી કરવામાં આવી, કોઈક એવા પણ સમાચાર સામે આવે છે કે પિયુષ પારેખના નામે રેડ કોર્નર નોટિસ હતી કે જેના કારણે તેની ધરપકડ અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કરવામાં આવી। કેટલાક લોકો એવું પણ કહ્યું કે તેની અટકાયત મુંબઈથી કરવામાં આવી। પરંતુ આ કેસની અંદર અનેક સવાલો હતા અને સવારથી સાંજે 10 જાન્યુઆરીના રોજ પડી કે જ્યારે જિલ્લા પોલીસ વડાની સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમને કહ્યું કે હું જિલ્લાનો એસપી છું, મારી પાસે એવા કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ કાગળિયા હાજર ના હોય, તમે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કરો, તેમની પાસેથી તમને માહિતી મળશે। બસ આ જ વાત સાંભળી અને મેં સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કર્યો અને તેમને કહ્યું કે આ એક શખ્સની અમે અટકાયત કરી છે, અત્યારે તપાસ અર્થે બહાર લઈ જવામાં આવ્યા છે, અમે એની અટકાયત ગોવાથી કરી છે। બસ સમાચાર અહીંયા કન્ફર્મ થઈ રહ્યા હતા કે પિયુષ પારેખની અટકાયત કરવામાં આવી છે। દુબઈની અંદરથી જે સમાચારો સામે આવ્યા હતા એ હકીકત હતા અને અટકાયત ક્યાંથી કરાઈ તો કે ગોવાથી। આ સમાચારોની પાછળ સતત અમે હતા અને આજે એક એવા સમાચાર સામે આવે છે કે આ પિયુષ પારેખના જામીન મંજૂર થઈ જાય છે। હવે આખી વાત પોલીસે ભીનું ક્યાં સંકેલ્યું? જિલ્લા પોલીસ વડાની સાથે વાતચીત થાય છે, લોકલ પોલીસ સ્ટેશનની અંદર પીઆઈ સાથે વાતચીત થાય છે, ઘટના શું હતી તેને લઈને માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। સ્થાનિક લેવલે અમારા જિલ્લાના ત્યાંના પત્રકાર ત્યાં પહોંચે છે, તેમની પાસેથી માહિતી મેળવે છે, આરોપી ક્યાં છે તેને સંદર્ભે પૂછપરછ કરે છે તો એવું કહે છે કે નવસારીની અંદર એક આંગળિયા પેઢી ખાતે રૂપિયાની લેવડ દેવડ જ્યાં થઈ હતી ત્યાં તપાસ માટે મોકલ્યા છે। સવારની સાંજ પડી જાય છે, આરોપીએ તપાસમાંથી પરત નથી ફરતા એટલે ફરી એક વખત સાંજે ત્યાં જાય છે, પૂછે છે, કોઈ જવાબ નહીં। પોલીસ મથકની અંદર પીઆઈ કક્ષાના અધિકારી પણ હાજર નહીં।
અને અંતે આ ઘટનાની અંદર બીજા દિવસની સવારે જ્યારે પૂછપરછ માટે જાય છે તો એવું કહેવામાં આવે છે કે આરોપી તો દિલ્હીને લઈ જવામાં આવ્યા છે એક તપાસના કામ માટે. આખી આ ઘટનાની અંદર શું રહસ્ય ઘેરાઈ રહ્યા છે એ હજુ સુધી સામે એટલા માટે કદાચિત ન આવ્યા હોઈ શકે કેમ કે બહુ જ મોટા ઉદ્યોગપતિ છે અને દુબઈની અંદર તેમનું ખૂબ મોટું નામ છે. કદાચિત નવસારી પોલીસે આ ઘટનાને ભીનું સંકેલવા માટે કોઈના આદેશ હોઈ શકે અથવા તો આદેશ વગર નવસારી પોલીસે જાતે જ ભીનું સંકેલી લીધું હોઈ શકે. વારંવાર ભીનું સંકેલવાના આરોપ એટલા માટે લાગી રહ્યા છે કેમ કે જે પિયુષ પારેખ નામના શખ્સની ગોવાથી અટકાયત કરવામાં આવી હતી, સાયબર ફ્રોડના મદદગારીના આરોપમાં પિયુષ પારેખની જે અટકાયત કરાઈ હતી તેણે સૌરાષ્ટ્રના પણ કેટલાક લોકોના રૂપિયા ચાવ કર્યા હોવાના આરોપ લાગ્યા છે. દુબઈમાં આરોપીએ શેર સટ્ટા અને બુલિયનની ઓફિસમાં એ કામ કરતો હતો. એ પોતાની જ ઓફિસનો એ માલિક હતો. આંગળીયા પેઢીમાં આરોપીને સાથે રાખીને તપાસ માટે લઈ જવા હોવાની વાત જે કરવામાં આવી હતી એ વાતમાં કેટલી સત્યતા, આરોપીના 3 દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવ્યા હતા એ રિમાન્ડ મંજૂર થયા હોવાની વાતમાં કેટલી સત્યતા, તેને લઈને સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે નવસારી પોલીસ મથકના પીઆઈ, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ સહિતના અધિકારીઓ આ કેસની અંદર શું કરી રહ્યા હતા ને તેને લઈને સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે આવડી મોટી ઘટના બને, આરોપી ક્યાં છે, શું છે, એ કોઈ વાતની વાત નહીં, એકને એક વાત ગોળ ગોળ ફેરવવાની અને બસ આરોપીને મીડિયાથી દૂર રાખવાનું. અને આ કેસની અંદર અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે હવે કે પિયુષ પારેખ શું ફરી એક વખત દુબઈ જતો રહેશે? લાખો કરોડો રૂપિયા ચાવ કરનાર શખ્સ દુબઈ જતો રહેશે તો શું ફરી એક વખત એ ગુજરાત પોલીસના હાથે ચડશે કે કેમ? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે આજથી 10 દિવસ પહેલા જે આરોપી નવસારી પોલીસના કબજાની અંદર હતો એ આરોપી આજે જામીન પર છૂટો ફરી રહ્યો છે. જે આરોપીની અટકાયત નવસારી પોલીસે ગોવા જઈને કરી હતી એવું તો શું હતું એ આરોપીમાં કેમ કે નવસારી પોલીસ છે ગોવા જાય છે, ઓપરેશન પાર પાડે છે અને નવસારી પોલીસ એ જ ઓપરેશનને લઈને મૌન ધારણ કરીને બેસે છે. નવસારી પોલીસનું મૌન કેમ છે? કેમ નવસારી જિલ્લા પોલીસ વડા આ મામલે એક પણ પ્રકારનું નિવેદન ન આપ્યું? તેને લઈને હવે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે ટીમ તો ગોવા જાય છે પરંતુ આરોપીના 10 દિવસની અંદર રિમાન્ડ પણ મંજૂર થાય છે. જેના સમાચાર એ દુબઈથી સામે આવ્યા હતા, જેની વાતો એ દુબઈથી સામે આવી હતી, જે નવસારી પોલીસે 1 વર્ષથી ફરાર આરોપીઓની અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી, એ આરોપી આજે જેલ બહાર નીકળતાની સાથે જ સવાલો એ નવસારી પોલીસની સામે ઉઠી રહ્યા છે કે કેમ તમે ખાખીને દાગ લગાડો છો, કેમ તમે આ ઘટના મામલે મૌન છો અને કેમ તમે આ ઘટનામાં આરોપીને મીડિયા સમક્ષ ન લાવ્યા? તમારું શું માનવું છે આ ઘટના મામલે એ ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.